ચાલો તો નમસ્કાર મિત્રો, તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો એ મુજબ કે જે તમારી રી એક્ઝામ છે એટલે કે જે રી નીટ છે એ હવે કન્ડક્ટ થવાની નથી. બીજું કે તમારો એક ફિઝિક્સવાળો ક્વેશ્ચન હતો એટમવાળો, જે તમને બધાને જ ખબર છે, મેં નીટ 2024 આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એટમવાળો જે ક્વેશ્ચન છે એમાં જ્યારે આન્સર કી બહાર પડી હતી, જે રિઝલ્ટ આવવાનું હતું ત્યારે એનટીએ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એમાં કંઈક 2 ઓપ્શન સાચા છે, બરોબર છે. પરંતુ જે 22 જુલાઈએ સુનાવણી થઈ એમાં આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર દ્વારા જે 23 જુલાઈનો નિર્ણય છે એમાં એવું કહેવામાં આવ્યું કે માત્ર કોઈ એક જ ઓપ્શન જે છે એ સાચો માનવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એ ઓપ્શન કહી દઉં કયો છે. તો જે સ્ટેટમેન્ટ હતું એમાં વિધાન 1 સાચું છે અને 2 ખોટું છે. એ ઓપ્શન જો તમે ટીક નહીં કર્યો હોય OMR શીટમાં તો તમારા -5 થશે. તમારું જે રિઝલ્ટ છે એ રીપબ્લિશ થવાનું છે, બરોબર છે. તો એના ઉપર પણ એનટીએની કોઈ ઓફિશિયલ જે અપડેટ છે એ આવી નથી. ટૂંક જ સમયમાં આજે અથવા કાલે આવી જશે કે ક્યારે રિઝલ્ટ રીપબ્લિશ કરવું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ 2 સુનાવણી ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી. અને હવે જે આપણા વિડીયોનો ટોપિક છે એ મુદ્દે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં લખ્યું છે કે એનટીએએ નીટ યુજી પરિણામ રદ કરવા અંગેની સુનાવણી દરમિયાન 18 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. MBBS કોર્સ માટે ઓનલાઈન કાઉન્સેલિંગ પ્રક્રિયા 24 જુલાઈથી શરૂ થવાની અપેક્ષા છે. યસ વિદ્યાર્થી મિત્રો, તો 24/7/2024ના રોજ જે કાઉન્સેલિંગની પ્રક્રિયા છે એ શરૂ થવાની લેટેસ્ટ અપડેટ 18 જુલાઈના રોજ આવી હતી, જે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટ, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાઉન્સેલિંગની પ્રક્રિયા વિશે આગળ જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ કાઉન્સેલિંગની જે પ્રક્રિયા છે એ MBBS, BDS, BAMS, BHMS કે BUMS કોર્સમાં એડમિશન લેવા માગતા હોય, ઇન શોર્ટ મેડિકલ ફિલ્ડમાં જે પણ વિદ્યાર્થી એડમિશન લેવા માગતા હોય એમના માટે આ કાઉન્સેલિંગની પ્રોસેસ છે. હવે મેઇન પ્રશ્ન તમારા મનમાં છે કે કાઉન્સેલિંગ ક્યારથી શરૂ થશે? તો ભાઈ 18 જુલાઈના કેન્દ્ર સરકારના કહેવા મુજબ તો 24 જુલાઈથી કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ થવાનું છે. હવે અહીંયા જોઈએ તો અહીંયા આપણે 4 ટોપિક લખ્યા છે. પહેલાં તો MCC કાઉન્સેલિંગ, ત્યારબાદ સ્ટેટ કાઉન્સેલિંગ, ઓલ ઇન્ડિયા કોટા કાઉન્સેલિંગ, આયુષ કાઉન્સેલિંગ અને સ્ટેટ આયુષ કાઉન્સેલિંગ, બરોબર છે, જે આયુર્વેદિકનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો જે આ મેઇન કાઉન્સેલિંગની પ્રોસેસ છે ઓલ ઇન્ડિયા લેવલે એ કોના દ્વારા કન્ડક્ટ થાય છે? તો એ MCC દ્વારા કન્ડક્ટ થાય છે, બરોબર છે. તો આ ઓલ ઇન્ડિયા કોટા માટે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે MCC કાઉન્સેલિંગ છે એ 2 દિવસ કે 3 દિવસમાં એ તારીખ આપી દેશે કે ક્યારથી કાઉન્સેલિંગ જે છે એ શરૂ થશે, બરોબર છે. એટલે કે પહેલાં તો ઓલ ઇન્ડિયા કોટા છે એનું કાઉન્સેલિંગ જે છે શરૂ થશે. ત્યારબાદ અહીંયા જોઈએ તો સ્ટેટ કાઉન્સેલિંગ છે, ઓલ ઇન્ડિયા કોટા પછી સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગ શરૂ થશે. એટલે કે આ જે 24 જુલાઈ છે ત્યારબાદ 2 થી 3 દિવસ બાદ MCCની વેબસાઇટ પર ઓફિશિયલ નોટિફિકેશન અપડેટ આવશે કે ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે. અને એનાથી એક્ઝિટ 8 કે 9 દિવસ પછી જે સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગ છે એ શરૂ થશે. ત્યારબાદ નિયર બાય 15 દિવસ પછી જે ઓલ ઇન્ડિયા કોટા આયુષ કાઉન્સેલિંગ છે, બરોબર છે, એ શરૂ થઈ જશે. અને એના પછી 8 કે 9 દિવસ પછી જે સ્ટેટ કોટાનું આયુષ કાઉન્સેલિંગ, જે આયુર્વેદમાં એડમિશન લેવા માગે છે, BHMS, BAMS, બરોબર છે, એના માટેનું શરૂ થશે. એટલા માટે હજુ જે 24 જુલાઈ કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ થશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ MCC દ્વારા હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ અપડેટ એની આવી નથી, બરોબર છે. એટલે કે 2 થી 3 દિવસ સુધી રાહ જોવી પડશે, ત્યારે આવી જશે. આવશે એટલે આપણી ચેનલ પર એનો વિડીયો આવી જશે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને જે સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગ છે 8 થી 9 દિવસ પછી એનું શરૂ થશે. એટલે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમના માટે જે અલગ વેબસાઇટ છે MedEdM ગુજરાત, બરોબર છે, એમના પરથી એમને જે સ્ટેટ કોટામાં જો એડમિશન લેવા માગતા હોય તો એમને એક
વેબસાઇટ પરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જો ઓલ ઇન્ડિયા કોટા એટલે કે બહાર ગુજરાતની બહાર એડમિશન લેવા માગતા હોય તો તેમના માટે MCC વેબસાઇટ છે જ. બરાબર છે. તો આ કાઉન્સેલિંગ પ્રોસેસ પર વાત કરી. હવે મિત્રો તમને અહીંયા દેખાતું હશે કે યુજી કાઉન્સેલિંગ. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો જે MCC છે એ કયું કાઉન્સેલિંગ જે અંડર ગ્રેજ્યુએટ કાઉન્સેલિંગ છે એ કન્ડક્ટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો એની અહીંયા જો ચર્ચા કરીએ તો પહેલું અહીંયા લખ્યું છે કે 15% ઓલ ઇન્ડિયા કોટા સીટ્સ MBBS ઓર BDS સીટ ઓફ સ્ટેટ્સ. એટલે કે જો તમે 15% ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવા માગો છો, બરાબર છે, એના માટે BDS કે BMS માત્ર ને માત્ર MBBS અને BDSની જ વાત થાય છે. 15% ઓલ ઇન્ડિયા કોટા, બરાબર છે. એટલે કે ધારો કે 100 સીટ છે એમાંથી 85 સીટ હોય વિદ્યાર્થી મિત્રો એ સ્ટેટની, બરાબર છે, અને જે 15 સીટો જે બાકી રહી એ ઓલ ઇન્ડિયા કોટાની, બરાબર છે. એટલે કે ઇન્ડિયા લેવલે કોઈ પણ બહારના વિદ્યાર્થીઓને જે એડમિશન લેવું હોય તો એમના માટે આ 15% ઓલ ઇન્ડિયા કોટા MBBS ઓર BDS MCC દ્વારા કન્ડક્ટ થાય છે, બરાબર છે. ત્યારબાદ 100% MBBS ઓર BDS સીટ્સ ઓફ BHU, બરાબર છે, જે BHU યુનિવર્સિટી છે એમાં 100% MBBS ઓર BDS સીટ માટે. ત્યારબાદ 100% MBBS સીટ ઓફ એમ્સ એક્રોસ ઇન્ડિયા, બરાબર છે, એટલે કે એમ્સમાં જો એડમિશન લેવા માગતા હોય તેના માટે 100% MBBS સીટ. ત્યારબાદ ચોથી વાત કરીએ એટલે કે આ MCC જે છે આ કન્ડક્ટ કરે છે યુજી કાઉન્સેલિંગનું. ત્યારબાદ ચોથું છે 100% JPMER સીટ્સ જે પુડુચેરીમાં તેનું કન્ડક્ટ કરે છે. ત્યારબાદ પાંચમું છે 100% AMU યુનિવર્સિટી. ત્યારબાદ છઠ્ઠું છે 85% ઓફ સ્ટેટ કોટા સીટ ઓફ DU યુનિવર્સિટી, એટલે કે આ સ્ટેટ કોટાનું 85%માં કન્ડક્ટ કરે છે. અને 100% ફેકલ્ટી ઓફ ડેન્ટિસ્ટ્રી, બરાબર છે મિત્રો. તો આટલું જે પણ તમને અનુકૂળ તમે જે એડમિશન લેવા માગતા હોય એ યુજી કાઉન્સેલિંગ પ્રોસેસ છે, બરાબર છે, જે MCC દ્વારા બધી અહીંયા કન્ડક્ટ થાય છે. પરંતુ જે પણ નીટ એસ્પિરન્ટ છે એમના માટે યાદ રાખજો કે MCCમાં જો તમે ગુજરાત સ્ટેટમાં છો અને ઓલ ઇન્ડિયા કોટામાં જો એડમિશન લેવા માગો છો તો તમારા માટે MCC વેબસાઇટ છે, એટલે કે તમારે MCC પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. અને જો ગુજરાતમાં એડમિશન લેવા માગો છો તો તમારે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ MedAdM ગુજરાત છે એના પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, બરાબર છે. અને આ એડમિશન 15% ઓલ ઇન્ડિયા કોટામાં હોય, બરાબર. તો આ યાદ રાખજો. આની વાત કરીએ MCCની. ત્યારબાદ હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો નીટ 2024 કાઉન્સેલિંગ પ્રક્રિયા છે, એટલે કે જ્યારે તમને એડમિશન મળી જાય છે કોઈ કોલેજમાં અને તમે ત્યાં એડમિશન લેવા માગો છો તો તમને ત્યાં કયા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ થશે નીટ 2024 કાઉન્સેલિંગમાં એની અહીંયા માહિતી જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10નું સર્ટિફિકેટ અને માર્કશીટ, ત્યારબાદ ધોરણ 12નું સર્ટિફિકેટ અને માર્કશીટ જોઈશે. ત્યારબાદ જે નીટનું એડમિટ કાર્ડ છે, બરાબર છે. ત્યારબાદ નીટનું સ્કોર કાર્ડ, એટલે કે જે રિઝલ્ટ હવે જો નવું રિઝલ્ટ આવશે પબ્લિશ થશે એ જ તમારે જોડવાનું રહેશે. ત્યારબાદ નીટ કન્ફર્મેશન ફોર્મ, એટલે કે જ્યારે તમે નીટનું જે રજિસ્ટ્રેશન કર્યું હતું, બરાબર છે, એમાં જે એપ્લિકેશન ફોર્મ આવ્યું હતું એ નીટ કન્ફર્મેશન ફોર્મ. તો આટલી તો તમને જરૂર પડવાની છે, બરાબર છે. આઈ હોપ કે તમારી પાસે આ બધું જ હોવાનું. ત્યારબાદ આગળ જોઈએ તો 8 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જોઈશે. ત્યારબાદ કેટેગરી સર્ટિફિકેટ જે જનરલ માટે હોતું નથી, બરાબર છે, SCBC SC અને ST કેટેગરી માટે હોય છે. અને આ જે SCBC કેટેગરી છે એમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે, બરાબર છે, તો એ કઢાઈ રાખવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એટલે કે તમારું જે આધાર હોય છે, તમારી જે ઓળખ હોય છે એમાં આધાર કાર્ડ હોઈ શકે, પાન કાર્ડ કે પાસપોર્ટ, આ ત્રણમાંથી તમે ગમે તે લઈ જશો એ ચાલશે. ત્યારબાદ ગેપ સર્ટિફિકેટ, વિદ્યાર્થી મિત્રો ગેપ સર્ટિફિકેટ ઓનલી ફોર ડ્રોપર, બરાબર છે. ડ્રોપર સિવાય કોઈને પણ જે રેગ્યુલર સ્ટુડન્ટ છે જે ધોરણ 12માંથી ડાયરેક્ટ નીટ એક્ઝામ આપી છે એમને નહીં જોઈએ. જેને 1 વર્ષ 2 વર્ષ ડ્રોપ કર્યા છે એ ડ્રોપર સ્ટુડન્ટ માટે માત્ર ગેપ સર્ટિફિકેટ હોય છે, બરાબર. ત્યારબાદ હેલ્થ સર્ટિફિકેટ સમ સ્ટેટ અહીંયા લખ્યું છે, એટલે કે કોઈક જ રાજ્યો એવા હોય છે જેમ કે બિહાર હોય, બરાબર છે, યુપીમાં, બરાબર, જેમાં હેલ્થ સર્ટિફિકેટ રિક્વાયર્ડ હોય છે. એ ગુજરાતમાં આમ તો હોતું નથી, પરંતુ તમે કઢાઈ રાખો તો સારું હેલ્થ સર્ટિફિકેટ, બરાબર છે. તો આટલું તો તમારે કાઉન્સેલિંગની પ્રોસેસ દરમિયાન જોઈશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અહીંયા છેલ્લું લખ્યું છે ડોમિસાઇલ સર્ટિફિકેટ. તો ડોમિસાઇલ સર્ટિફિકેટ એ તો માત્ર બહારના વિદ્યાર્થીઓ માટે, એટલે કે જો તમે ગુજરાતની બહાર હો છો અને ગુજરાતમાં એડમિશન લેવા માગો છો તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ રિક્વાયર્ડ થશે, બરાબર છે. તો આટલા જે ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર કરી રાખવાના છે નીટ 2024 કાઉન્સેલિંગ પ્રોસેસ પર. ત્યારબાદ આપણે જે MCCનું જે યુજી કાઉન્સેલિંગ કરે છે એના વિશે અહીંયા વાત કરી. ત્યારબાદ કાઉન્સેલિંગ પ્રોસેસ છે એના વિશે ચર્ચા કરી. MCC કાઉન્સેલિંગ, સ્ટેટ કાઉન્સેલિંગ,
ઓલ ઇન્ડિયા કોટા આયુષ કાઉન્સેલિંગ શું હોય છે એના વિશે ચર્ચા કરી અને જે કાલનો નિર્ણય હતો એની થોડીક સમરી જોઈ લીધી. બરાબર, તો MCC દ્વારા કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવશે આપણી ચેનલ પર આવશે, અથવા તો કોઈ પણ ગુજરાતની અપડેટ હોય એજ્યુકેશન રિલેટેડ એ પણ આપણી ચેનલ પર આવતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. ચેનલ પર જો તમે નવા આવ્યા છો ને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.